મિત્રો, જો તમારે પણ 480 રૂપિયાનો સીધો જ નફો મેળવવો હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, કેમ કે આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરીશું જેમાં બ્રોકરેજ હાઉસે તેજીની આશા વ્યક્ત કરી છે અને 480 રૂપિયા સુધી તેજી આવી શકે છે. સાથે જ ખરીદીની સલાહ આપી છે. તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. મિત્રો, દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર બ્રોકરેજ હાઉસની મનપસંદ યાદીમાં આવી ગઈ છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર પોતાનો ભરોસો જાળવી રાખતા સ્ટોકને ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને તેને પોતાના ટોપ પિક્સમાં સ્થાન આપ્યું છે. બ્રોકરેજે શેર માટે 1803 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે, જે હાલના બજાર ભાવ પર એક બજાર ભાવ 1320 રૂપિયાની સરખામણીએ 36% વધુનો સંભવિત ઉછાળો દર્શાવે છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે રિલાયન્સ માટે આગામી વર્ષોમાં સૌથી મોટું વેલ્યુ ક્રિએશન ન્યૂ એનર્જી અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાંથી થઈ શકે છે. ખાસ વાત એ છે કે આ ક્ષેત્રોમાં થઈ રહેલા રોકાણને કંપનીએ પોતાના હાલના મજબૂત વ્યવસાયોમાંથી આવતા કેશ ફ્લો દ્વારા ફંડ કરી રહી છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર રિલાયન્સ દર વર્ષે અંદાજે 15 અબજ ડોલરનું ઓપરેટિંગ કેશ ફ્લો જનરેટ કરી રહી છે. આનાથી કંપનીને મોટું રોકાણ કરવા છતાં બેલેન્સ શીટ પર વધુ દબાણ નથી પડતું. આ જ કારણે રિલાયન્સની લાંબા ગાળાની ગ્રોથ ક્ષમતા ઉપર રોકાણકારોનો ભરોસો સતત વધી રહ્યો છે. અહેવાલ મુજબ રિલાયન્સ પાસે ગુજરાતના કચ્છ વિસ્તારમાં આશરે 5.5 લાખ એકર જમીનની મોટી લેન્ડ બેંક ઉપલબ્ધ છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે આ મિલકત કંપનીના ભવિષ્યના ડેટા સેન્ટર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ માટે મહત્વની ભૂમિકા ભજવશે. બ્રોકરેજે જણાવ્યું કે આ જમીન 1 ગીગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર અને નવી પીવીસી ઉત્પાદન સુવિધા વિકસાવી શકાય છે. એઆઈ અને ડેટા સેન્ટરની વધતી માંગને જોતા આ ક્ષેત્ર આગામી સમયમાં રિલાયન્સ માટે મોટી તક સાબિત થઈ શકે છે. એટલે કે કચ્છ વિસ્તારમાં રિલાયન્સ પાસે 5.5 લાખ એકરની જમીનની મોટી લેન્ડ બેંક ઉપલબ્ધ છે, જે આવનારા સમયમાં કંપની માટે બહુ મોટું મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રિલાયન્સ ગ્રીનનો એનર્જી રોડમેપ પણ રોકાણકારોને આકર્ષી રહ્યો છે. કંપનીની બેટરી ગીગા ફેક્ટરી 2026 થી શરૂ થવાની યોજના છે. શરૂઆતના તબક્કાઓમાં તેની ક્ષમતા 40 ગીગાવોટ અવર હશે, જેને પાછળથી વધારી 100 ગીગાવોટ અવર સુધી કરી શકાશે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહન અને એનર્જી સ્ટોરેજની માંગ ઝડપથી વધી રહી છે. આવા સમયે રિલાયન્સનો આ પ્રોજેક્ટ કંપનીને નવા ઉર્જા ક્ષેત્રમાં એક નવી ઓળખ આપી શકે છે. રિલાયન્સે ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં પણ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપનીનો લક્ષ્ય વર્ષ 2032 સુધીમાં દર વર્ષે 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન સમકક્ષ ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનો છે. નિષ્ણાંતોનું માનવું છે કે ભારતના એનર્જી ટ્રાન્ઝિશનમાં ગ્રીન હાઇડ્રોજનની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેવાની છે અને રિલાયન્સ આ ક્ષેત્રમાં શરૂઆતથી લીડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સની બેલેન્સ શીટને મજબૂત ગણાવી છે. કંપનીનો નેટ ડેટ ટુ એબિટા રેશિયો 1.3 ગણો છે, જે નિયંત્રણમાં માનવામાં આવે છે. FY26માં કંપનીનો ફંડિંગ ખર્ચ ઘટીને આશરે 7.2% રહી ગયો છે, જેનાથી નાણાકીય કાર્યક્ષમતામાં સુધારો દેખાય છે. બ્રોકરેજનું માનવું છે કે મજબૂત કેશ ફ્લો, ઓછો ફંડિંગ ખર્ચ અને ભવિષ્યના હાઈ ગ્રોથ ધરાવતા વ્યવસાયોમાં રોકાણ રિલાયન્સને આગામી વર્ષોના બજારમાં મનપસંદ સ્ટોક બનાવી રાખવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી છે અને શેરનો ટાર્ગેટ પણ 1800 રૂપિયાથી પણ વધુનો જણાવ્યો છે. એટલે કે આ રીતે જોવા જઈએ તો અત્યારના ભાવથી લગભગ તમને 400 થી 500 રૂપિયા સુધીનો નફો થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.